નમસ્કાર। શું ભારતમાં લોકડાઉન થવા જઈ રહ્યું છે? શા માટે ભારત આ યુદ્ધ લડી રહ્યું નથી છતાં છે ભારતમાં લોકડાઉન જેવી સ્થિતિ થવા જઈ રહી છે? શા માટે ગેસની લાઈનો લાગી રહી છે? શા માટે પેટ્રોલ પંપ પર લાઈનો લાગી છે? શું અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના આ યુદ્ધમાં ભારત પણ ઝપટમાં આવશે? આપણું ગુજરાત પણ ઝપટમાં આવશે? ગુજરાતનું તો એક શહેર જ્યાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની યુદ્ધના ઝપેટમાં એવું આવ્યું છે કે 400 થી 500 ફેક્ટરીઓ બંધ થઈ છે અને 2 થી 3 લાખ મજૂરો છે એ બેરોજગાર થયા છે। કામ નથી, ગેસના ભાવને કારણે ફેક્ટરીઓ બંધ છે। આપણે કેવી રીતે જીવીશું? આપણા પાડોશી બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશોમાં છે લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે। સ્કૂલ, કોલેજો છે એ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ કરવામાં આવ્યું છે। વર્ક ફ્રોમ હોમ, કોઈ જગ્યાએ ઓફિસોમાં જવાની જરૂર નથી, તમે પોતાના ઘરે જ તમારું કામ કરો। તો આ સ્થિતિ જે દેખાઈ રહી છે, જે ગેસની લાઈનો આપણે અનુભવી છે, પેટ્રોલ પંપમાં પણ આપણે લાઈનો અનુભવી છે, જ્યાં ભીડ દેખાણી છે, તો શું એની અસર છે? અને આ લોકડાઉન શું કોરોના જેવું હશે કે આ લોકડાઉન કંઈક અલગ છે? આ લોકડાઉન એનર્જી લોકડાઉન કહેવામાં આવી રહ્યું છે। તો અમેરિકા, ઇઝરાયલ અને આ ઈરાનના યુદ્ધમાં છે કઈ રીતે ભારત છે, કઈ રીતે ગુજરાત છે, એના પર અસર પડશે અને આપણે શું સાવચેતી રાખવી પડશે, આપણે શું કાળજી રાખવી પડશે, આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે। અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જેવી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારું એક લાઇક કરવું, તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે। વિડીયોની શરૂઆત કરીએ। ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે અમેરિકા, ઇઝરાયલ, ઈરાન સાથે લડી રહ્યું છે, તો એમાં આપણે શું લેવા દેવા? એમાં ભારત પર શું અસર પડવાની છે? એમાં ગુજરાત પર શું અસર પડવાની છે? આપણે પણ કોઈ દેશ પર નિર્ભર છીએ। આપણે પણ કોઈ દેશમાંથી ઘણી બધી આયાત કરીએ છીએ, ઘણો બધો કાચો માલ છે એ આવે છે, જે અમેરિકા, ઈરાન ની લડાઈની અસર પૂરા વર્લ્ડમાં છે એ પડી રહી છે। સૌ પ્રથમ તો આપણા ભારતમાં અને ગુજરાતમાં ઈંધણ પર છે અસર પડવા જઈ રહી છે। ભારત પાસે હજુ સ્ટોક છે। એક અફવાના કારણે ઘણી બધી લાઈનો લાગી હતી અને ગુજરાતમાં એ દ્રશ્યો સૌથી વધારે જોવા મળ્યા હતા। આપણું ઈંધણ છે એ વિદેશમાંથી આપણે એને આયાત કરીએ છીએ, તો દરિયાઈ માર્ગથી એ ઈંધણની મોટી મોટી શિપો છે એ આવતી હોય છે અને એ મુખ્ય ઈરાન નો જે સ્ટેટ ઓફ હોર્મોઝ જે રસ્તો છે એનો કબજો ઈરાન પાસે છે। એ રસ્તા પરથી દરેક ભારત સહિત ઘણા બધા દેશોના છે એ શિપ છે ત્યાંથી પસાર થાય છે। હવે લડાઈ ઈરાન અને અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે છે, તો જે દેશો છે એ અમેરિકા અને ઇઝરાયલને છે સમર્થન કરે છે, તો એવા લોકોની છે એ ઈંધણની શિપો છે એ ત્યાં પસાર કરવા દેવામાં આવતી નથી। ભારત પણ જે એલપીજી ગેસ ના બાટલાઓ છે આપણે ઘરે છે આપણે વાપરીએ છીએ, તો એ પણ એ રસ્તા પરથી જ આવે છે। ત્યાં ઘણી બધી શિપો છે એ વેઇટ કરી રહી છે। આ બંનેના યુદ્ધના કારણે છે પૂરા વર્લ્ડની ઘણી બધી શિપો છે જેમાં ઈંધણ છે, જેમાં એલપીજી ગેસ છે, ગેસ સિલિન્ડર છે, એ દરેક ત્યાં ફસાયેલા છે। એક દિવસમાં 5 કે 10 શિપો આવતી હોય તો એ રસ્તા પરથી છે 1 કે 2 શિપને જ પસાર કરવા દેવામાં આવે છે, જેનાથી એ દેશોમાં છે ઈંધણની તંગી, ગેસ સિલિન્ડરની તંગી, એના કારણે છે હોટલો બંધ થઈ રહી છે। ગુજરાતમાં જે મોરબી સિરામિકથી છે એ ધમધમી રહ્યું હતું, એ મોરબીમાં 450 થી વધારે ફેક્ટરીઓ છે બંધ થઈ છે। 3 થી 4 લાખ મજૂરો છે એ બેરોજગાર થયા છે। શા માટે? કે એ સિરામિક કામમાં છે એ સિલિન્ડરોની જરૂર પડે છે, એ ગેસ પાઇપલાઇનની જરૂર પડે છે, એ ગેસ નો સપ્લાય છે એ દરિયાઈ માર્ગેથી છે બંધ થયો છે, જેના કારણે આ મોરબી જે પૂરા ભારતમાં સૌથી વધારે સિરામિક 70% સિરામિક પૂરા ભારતનું છે મોરબીમાં થાય છે, એ કામ પર એ ફેક્ટરીઓ પર છે તાળા લાગ્યા છે। જીવન જરૂરિયાત માટે જ ગેસની સપ્લાય થઈ રહી છે, હોટલો બંધ થઈ રહી છે, ફેક્ટરીઓ બંધ થઈ રહ્યા છે, લોકોના રસોડા બંધ ન થાય એવા પ્રયત્ન સરકાર કરી રહી છે। અને જે લોકોને પાઇપલાઇનથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે એ લોકો હવે એલપીજી નું કનેક્શન છે એને પરત કરવું પડશે। બંને કનેક્શન નહીં રાખી શકે। અત્યાર સુધી એ ચાલતું હતું કે સિટીમાં ક્યારેક છે ગેસ પાઇપલાઇન છે ખરાબ હોય તો એ સપ્લાય 1-2 દિવસ બંધ રહેતો હતો, મેન્ટેનન્સ હોય તો બંધ રહેતો હતો, તો લોકો છે એકાદ સિલિન્ડર છે એ સ્પેરમાં રાખતા, તો હવે એવા કનેક્શનો છે પરત કરવા
અને એ પરત કરેલા કનેક્શનો છે જ્યાં જરૂરિયાત છે ત્યાં છે એ આપવામાં આવશે. ખેતી પર પણ આની અસર પડી શકે છે. ખાતરોના ભાવ છે એ વધી શકે છે. તમારે ખેડ કરવી હોય, પેટ્રોલ ડીઝલના ભાવ છે એ વધે તો ટ્રેક્ટર વાળો છે તમારી પાસેથી છે એ ભાડું વધારે વસૂલવાનો છે. આ યુદ્ધના કારણે આપણા રોજિંદા જીવન પર અસર પડી રહી છે. આપણા ખેતરમાં પણ, આપણા ઘરમાં પણ, આપણા ખોરાકમાં પણ આપણે મોંઘવારી છે એ વધી રહી છે. કઈ રીતે વધી છે તમને પૂરી સેન્સ એ સમજાવી છે. ઇલેક્ટ્રોનિક વસ્તુના ભાવ પણ વધી શકે છે, કેમ કે દરિયાઈ માર્ગેથી જે અમુક મહત્વની શિપો છે જે આપણા ઇલેક્ટ્રોનિક મોબાઈલ હોય, લેપટોપ હોય, એ દરેક ઇલેક્ટ્રિક વસ્તુમાં છે એ શિપો છે એ વપરાતી હોય છે. જે શિપો છે એ અમુક એ તરફના દેશો પરથી છે ભારતમાં છે એ આવતી હોય છે ને એ દરિયાઈ માર્ગે આવતી હોય છે. તો એ દરેક વસ્તુ છે એ સ્થગિત કરી દેવામાં આવી છે. એના કારણે એ લેપટોપ મોબાઈલની અછત વર્તાશે અને અછતના કારણે ભાવ વધારો થશે. અત્યારે હાલ જો યુદ્ધ બંધ થાય તો પણ ગેસની અછત છે એની અસર છે એ વર્ષ, દિવસ કે 6 મહિના સુધી રહી શકે છે. કેમ કે જે નુકસાન એ ગેસ ના સિલિન્ડર કે જે કઈ એની ફેક્ટરી છે, જે એનો ઉદ્યોગ છે તેના પર નુકસાન થયું છે, એ નુકસાન છે એ ફેક્ટરી છે, એ ઉદ્યોગ છે એ પગભર થવા માટે છે 1 વર્ષ કે 6 મહિના કે 8 મહિના નો સમય છે એ લઈ શકે છે. શેર બજારમાં પણ મોટા કડાકા જોવા મળશે. જે શેર બજારના રોકાણકારો છે એને પણ નુકસાન થશે. લોકો છે જે કોઈ નોકરીઓ છે બદલતા હોય તો એવા લોકો પણ થોડાક ટાઈમ છે જે જગ્યા પર તમે જોબ કરી રહ્યા છો એ જગ્યા પર જ જોબ કરો. કોઈ મોજ શોખમાં છે એ પૈસા વાપરતા હોય તો થોડોક સમય છે એ પૈસા બચાવી રાખો. લોકોનું આ જીવન છે એ મોજ શોખ છે, થોડોક સમય માટે છે તમારે બંધ કરવું પડશે. કેમ કે એ સમય એ કપરો સમય. અને વાત મારે લોકડાઉનની પણ કરવી છે. એનર્જી લોકડાઉન કહેવામાં આવી રહ્યું છે. તો સૌ પ્રથમ એનર્જી લોકડાઉન એટલે શું? લોકડાઉન જે કોરોના વખતે થયું હતું, પોલીસ છે આપણને ઘર બહાર નીકળવા નહીં દે, પોલીસ છે 4 લોકોને ભેગા થવા નહીં દે. શું આવું લોકડાઉન? તો એવું લોકડાઉન નહીં, પરંતુ આ લોકડાઉનમાં તમે ખુદ તમારા ઘરની બહાર છે એ કામ વગર નહીં નીકળી શકો. કેમ કે પેટ્રોલના ભાવ છે એ આ યુદ્ધના કારણે છે એ વધી શકે છે. આ બધી શક્યતાઓ છે એ યુદ્ધ લાંબુ ખેંચાય તો આ વસ્તુ થઈ શકે એમ છે. અને હાલ જે શક્યતા છે આપણા વડાપ્રધાને પણ કહ્યું છે કે આ પોઝિશન આવી શકે એમ છે. કેમ કે યુદ્ધ છે એ લાંબુ ખેંચાઈ શકે તેવી કન્ડિશનમાં છે. એટલે વાત આપણે એનર્જી લોકડાઉનની કરી રહ્યા હતા કે પેટ્રોલના ભાવ છે એટલા વધી જાય કે તમે એ વાહનનો છે એ વધારે મોજશોખ ખાતર નહીં કરી શકો. તમે ઇમરજન્સી કામ માટે જ એ વાહનોનો યુઝ કરી શકશો. ઈંધણનો પણ તમે યુઝ રસોઈ બનાવવા સિવાય છે એ નહીં કરી શકો. એની પણ તમારે બચત કરવી પડશે અને એના ભાવ પણ વધી શકે છે. આ દરેક ભાવ પર કંટ્રોલ ભારત સરકાર જ્યાં સુધી રાખી શકે ત્યાં સુધી જ રાખી શકે, પરંતુ જો એના હાથમાં નથી રહેતું. કેમ કે આપણા દેશમાં ગેસ સિલિન્ડર છે એ ઉત્પાદન છે એ નથી થતું છે તો ખૂબ ઓછા માત્રામાં થાય છે. મોટા ભાગના ગેસ સિલિન્ડર છે એ શિપ દ્વારા દરિયાઈ માર્ગે છે એ ભારતમાં આવે છે. તો આના કારણે આના ભાવ છે. જે વસ્તુ ઇન્ડિયામાં બને છે એ પૂરેપૂરી ઇન્ડિયામાં બનવી જોઈએ. મોબાઈલ પૂરેપૂરો છે ઇન્ડિયામાં બનતો હોય તો એમાં ભાવ વધવાની કોઈ શક્યતા નથી. પણ એ મોબાઈલમાં એક શિપ છે જે વિદેશથી આવે છે અને એ શિપ છે એ જે દરિયાઈ માર્ગે આવી રહેલા એ શિપમાં છે, એ સ્ટીમરમાં છે, તો એ વસ્તુ છે એના ભાવ વધવાના છે. એટલે આ ઉદાહરણ તમને એ માટે આપ્યું છે કે જે વસ્તુ પર છે એ આપણે વિદેશમાંથી છે આયાત કરીએ છીએ એ દરેક વસ્તુ પર અસર પડવાની છે. અને આ જે વસ્તુ જણાવી છે એમાં મેજોરિટી છે એ આપણે બીજાના પર આધારિત છીએ. એટલે એનર્જી લોકડાઉન છે. તમારે પાવર પણ બસાવીને છે યુઝ કરવો પડશે. લોકો કહી રહ્યા છે કે આપણે તો ભારતમાંથી જ છે, કોલસામાંથી જ છે એ પાવરનો સપ્લાય થતો હોય, પણ જે કોલસો જે જગ્યાએથી કાઢવામાં આવે છે તો એ વસ્તુ જે વાહનો છે એ વાહનો શેનાથી ચાલે છે? તો એ પેટ્રોલ ડીઝલથી ચાલે છે. તો પેટ્રોલ ડીઝલની કમીના કારણે તેના પર અસર પડવાની છે. એ વાહનો થંભી જવાના છે, જેના કારણે પાવર સપ્લાય પણ થંભી જવાનો છે. એટલે
એટલે આ પૂરું સર્કલ છે, કોઈકની કોઈક વસ્તુ છે એકબીજા પર આધાર રાખે છે, એના કારણે આપણા જીવન જરૂરિયાત વસ્તુ પર અસર થવાની છે. ભારત કોઈ યુદ્ધ લડી રહ્યું નથી, પરંતુ ભારત પર અસર પડી રહી છે, ગુજરાત પર અસર પડી રહી છે, આપણા ઘર પર અસર પડી રહી છે, આપણી ગાડી પર, આપણા ભોજન પર અસર પડી રહી છે, આપણા કપડા પર અસર પડી રહી છે. તો આ અમેરિકા ઇઝરાયલ જે ઈરાન સાથે લડી રહ્યું છે તેના કારણે પૂરા વર્લ્ડમાં છે એની અસર થઈ રહી છે. ઘણા બધા દેશોમાં લોકડાઉન છે એ થઈ રહ્યું છે. ભારતમાં શક્યતા છે, હજુ સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો લાંબુ ખેંચાય તો લોકડાઉન છે એ થઈ શકે છે, પરંતુ કોરોના જેવું લોકડાઉન નહીં. જે તમને લોકડાઉનની વાત કરી છે, એનર્જી લોકડાઉન, એ રીતે લોકડાઉન થઈ શકે છે. તો આ રીતે આ યુદ્ધની અસર છે એ ભારત પર આ રીતે છે પડી શકે છે, ગુજરાત પર આ રીતે પડી શકે છે. તો આજે વાતચીત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.